સવારમાં છે ને આપણું કામ પેલું હોય ને તો યા બે ઓળખીઓને એને ખોડ દેવાનો તો ઘરું ભરી બે ખોડ ખાઈ લઈએ ને બીજી બેન તો આપણી વાંક ઊભી જાય બીજી સામે ઊભી જાય જાફરી એને અલગથી તગાર ભરીને ખાને દઈ દેવાનું માથે હું ફરજિયાત ઊભું જ રહેવું પડે હમણાં જો આલી ઊભી છે ને આમ જાફરી ધીરે ધીરે હાલતી થઈ છે હમણાં પહોંચી આવશે હમણાં મારીને ખાઈ લે બધી જય માતા મિત્રો કેમ જો બધા મજામાં આપણે પણ મજામાં જ છીએ અત્યારે બેહું ચક્કર મારાવી છે આ બાજુ ચક્કર મારી આવીને હવે પાછી ઘરે જતી હતી હજી પાછી વાર લાગી ઘડીક વાર નદીમાં રખડી આવે કેમ કે અત્યારે ઘરે ભાગી જાય પછી રીએ નહીં ઘરે ભાગ દોડ જ કર્યા રાખે એના હિસાબે છે ને તે પાછી વાર નહીં કી હવે ઘડીક વાર નદીમાં ચક્કર મારી લે 10:30 થઈ જાય એટલે પછી વાંધો ન આવે તો અત્યારે છે ને આપણી અડધી ભેહું છે ને આપણે આમાં જો ક્યુ ખડ કહેવાય તો ખબર નથી પણ એમાં પહોંચી ગઈ છે બધી અડધી પછી આમને પાણીમાં છે ને ગાયું બધી આ બાજુ રાખી છે ગાયો નથી જવા દેતા એનું કારણ એક જ છે કેમ કે ગાયું જાય ને એટલે સીધા આમાં ઓલ બાજુ ઘઉંવાળું આ બાજુ જીરાવાળું ખેતર છે એટલે ગમે એમાં ખેતરમાં હમણાં દોડીને વહી જાય ભેહુંને અહીંયા આકલ પડે ને એટલે ખબર પડી જાય પાછી વરવાનું છે પણ ગાયું આપણી ન સમજે એટલે વરે નહીં એટલે એ અહીંયા જ છે બધી એટલે હું ખાયદા રાખશે ને આપણે જઈ શકીએ એમ છે નહીં કેમ કે પાણી પડ્યું છે હજી એટલે શું છે ખાડા ખાડા છે ને એટલે હવે બીકરી કે ગારો બહુ છે પૂર નીકળી નથી ને એના હિસાબે ને ગારો બહુ થઈ પડ્યો છે નકર તો જો પૂર નીકળી ગયો ને તો અત્યારે આ ખડ છે ને એટલું ન હોત અને વધારે હોત કેમ કે ફૂલ પાણી જાય ને એટલે પછી વધારે ખડ નીકળી જાય ને બાકીનું ખડ આ વધે બહુ પછી હવે ચોમાસું આપણે ઉનાળો આખો આમ જ કાઢી નાખશે હું કેમ કે ઘડીક ચક્કર મારા લઈ આવી જ પડે એમ પાણી સુકાઈ જાય ને પછી વાંધો ન આવે અત્યારે અહીંયા રખડે ને અડધી આ બાજુ છે આપણે અહીંયા ઊભા ધ્યાન રાખવાની આમાં ખેતરમાં ન જ આવી જાય શું છે ખેતરમાં સીધી ભાગે છે ભેહું હા એમ નીકળી જાય સીધી એટલે આમાં હું પટો એમને ખાલી ચડી જાય એવી જ છે રસ્તો કાંટા બાટા નાખ્યા નથી ફેન્સિંગ મારેલ છે પણ ફેન્સિંગ શું છે પછી માથે પારો કરી નાખ્યો છે બહારેથી અને અંદર ફેન્સિંગ મારી એટલે માલ સીધો અંદર વહી જાય ને અહીંયા જે થાંભલા પાસે છે ને કેસુડા ભરી થઈ પડ્યા છે ફૂલ આવી ગયા છે જો કે હજી ફૂલ થાય જ કેમ કે હોળી નજીક આવે ને ત્યારે ફૂલ થઈ પડે ઢગલાને મોઢે આવે પડે બાજુ ઓછા છે હવે ઓલી બેહું વારવાની છે વિચાર કરી પાણકા મારે તો ભરી જશે પાડો અત્યારે બેહ ગોતે જાય ને એમ કે બેહ લઈને આવ્યા છે ઘરે કાલે હતી ને એટલે એને એમ આજ આવે હવે ધીરો પડ્યો છે થોડોક એનું કારણ છે કે કેમ કે ભેં કાલ આવી હતી ને એને એમ કાજ આવી ગયા છે ગોતે અત્યારે આડો રાડ થયું તો કયું ન ગોતે બધે વાડામાં બધે ઘૂમરા મારીએ પણ અને કાં ગમે કોઈ આપણી ખડેલી કે ગમે ભેંસ હીટમાં આવે ને તો એના હિસાબે ગોતે છે જડતી નથી ગમી આવી રાડું કોઈ દેતો નહોતો પાંચ ખેરે રાડું ચાલુ કરી હું થયું ઘડીક હજુ બે હું ચારી લીધું છે અડધી ઊભી હોય અડધી પાણી પડી ગઈ અત્યારે છે ને આપણો પાડો ગાંડો ગેલો થઈ ગયો હું થયું એ ખબર નથી પડતી જો પહેન મૂકીને બધા આમ ગોતે છે ગાંડો થયો હા રાડો રાડ છે બોલો શું છે હાલ નીકળ ખીલે ચાલ નીકળ જો ભાગ ભાગ ખાલી જરાક નીચે ખાલી આમ રાડો ઉપાડ લે ને તોય ભાગી જવાનું અને કેમ આટા મૂકી દીધા એના જેવું લાગે હા કાં ગમે કંઈક થઈ ગયું હોય કેમ કે 15 દિવસથી હજી સુધી કોઈ આવું કર્યું નથી 15-20 દી થઈ ગયા માથે આજ કરે છે નાટક કંઈક શું છે 15 દિવસમાં લગભગ બેહું 4-5 બેહું થઈ ગઈ છે આવા નાટક નથી કર્યા
આજ નાટક કરે હાલ ખીલે તાલ હવે આને બાંધો જ જો હે વળી ક્યાં નીકળે તો અત્યારે છે ને આપણે બેહું બધી ખાઈ છે ભૂકો અડધી ચણાની ખારીયામાં છે બાકીની નીણમાં મંડાણી છે જેને જે ખાવું હોય એ ભાગમાં આવે એ એટલે બધા હવાની રીતે ખાય છે પાડો હવે શાંત પડી ગયો કેમ કે સવારે એને એમ કે કાલે એમાં વાંધો એ પડ્યો હતો કે ભેંસ આવી હતી ને એ ગાડીમાં ભરી ગયા પાડાને ખબર છે મારી ભેંસ છૂટી આવી આ ઘેરામાં આવી ભેહુંમાં ને આપણે અહીંયા ઉકેડે ચડાવી હતી ઉકેડે ચડાવી દે પછી એને એ દેખાણી નહીં કે ભેં ઉકેડે ચડી ગઈ છે ઉકેડે ચડાવે ભેગી ભેં નીકળી ગઈ પછી ગાડીમાં પાડાને છોડ્યો એટલે સીધો ગોતો ધોળા ધોળ જડી નહીં તો પછી સવારે ભૂલી ગયો કાંઈ નહોતો બપોરે આવ્યો ને તેને એમ કે કેમ કે બપોરે કાલે ભેં આપણે લઈને આવ્યો ને ત્યારે ઘરે આવી ગઈ હતી ભેં તો દેખી ગયો ને આજ ગોતે કેમ આવી નહીં ભેં ને એમાં એને બુરાયો થઈ ગયો થોડું વધારે આમ ઘુમર થયો હતો હા અત્યારે હજુ ભેહું બાકીને પાટલાને હવે છોડવા છે ઘડી કે ભેહું ખાઈ લે ને મોટી પછી મોટી હોય ને બાજુમાં નવરી નહીં થાય એકબીજાને માર્યા રાખશે ને એમાં ઊભી રહે અત્યારે જે બધી ઊભી આરામથી ચરે છે તો અત્યારે છે ને ભેહું આપણે જો બધી આરામથી ચણાની ખારી મંડાઈ ગઈ કેમ કે ચણાની ખારી વધારે નાખી ભૂકો પૂરો થઈ ગયો છે કાલે પરમદી આવશે ટ્રેક્ટર ત્યાં સુધી ચણાની ખારી વધારે આવે બાકીને જે પાણી પીવા ભાગી ગયા છે કેમ કે પાણી અત્યારે નદીમાં પીવાની મજા આવે છે બાકી ગાયો બધી મંડાઈ ગઈ છે આમાં કેમ કે આ બાજુ નાખ્યું હતું નોખું ઓલી બાજુ ને વારવું છે કાલે ટાઈમ જડશે તો વારી નાખશું બાકી આપણી ગાય કમિંગ સૂન છે હમણાં ત્રીજા મહિનામાં ફાઇનલી રિઝલ્ટ આવી જાય આમાં દેશી હવે એને ખબર પડી ગઈ ત્યાં ઘર ઊભો રહ્યો ને ત્યાં આપણે કુંડી છે કુંડી આજ વાછડો ધરાઈ ગયો છે ને એટલે ઉડવાનું કરે છે નાટક વધારે જ એટલે ભૂખો એટલે ઉડવાની અડપ રહેતી નથી ગાડી આવશે એટલે મૂકી આવવાનો છે ગમે અહીંયા આવે બાકી બે હું જવાથી ભાઈ ખાશે ને મારશે ને ચાલુ રહે આમાં શું આવશે હવે તમારે કોમેન્ટ કરવાની છે આપણે અંદાજે તો વાછડી છે વાછડો આવે કંઈ નક્કી ન હોય કેમ કે આપણે જે સાઈડ દોવા બેસતા હોય ને એ સાઈડ પડખું વધે બહુ આમાં જો કે બહુ ખબર ન પડે કેમ કે સમતલ દેખાય એટલે લગભગ વાછડી હોય 90%. કેમ કે હજી 15-20 દિવસ હજી લઈ જાય હજી 22 તારીખ થઈ છે તો 6 તારીખે કમ્પ્લીટ થાય એને 9 મહિના માથે લઈ જાય તો વધારે સારું 7-8 દી લઈ જાય ને તો પછી વાંધો નથી બાકી વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો ગમ્યો હોય તો ના ગમ્યો હોય તો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો ઘણા બધા જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા જય માતાજીને જય શ્રી રામ બધાને તો કાલવારી બેન પાછી આવી ગઈ છે આપણો ભાઈબંધ દેખી ગયો રાડ થયો